કહેશો આવતીકાલના કાર્યક્રમ નિમિત્તે? મિત્રો, આવતીકાલે 4 સપ્ટેમ્બર તે જ મારી જન્મ તારીખ છે. તો આજ સુધી અમને ક્યારેય ખ્યાલ નથી કે જન્મ તારીખ ક્યારેય આપણે ઉજવણી કરતા હોય. આ વખતે જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ઉજવણી કરી, 15/8/23 સુધી આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી થઈ અને 16/8/23થી 2047 સુધી વિકાસશીલ દેશ આપણો જે સમગ્ર વિશ્વમાં આપણે વિકાસશીલ બનીએ એની મિત્રો સંકલ્પ છે. આવા અમારા સમાજે પણ મારી રજત તુલા અને રક્ત તુલાનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે અમૃત મહોત્સવ કે મને 75 વર્ષ થશે એની ઉજવણીનો પણ કાર્યક્રમ રાખ્યો. એના અનુસંધાને આવતીકાલે રજત તુલા રક્ત તુલા તો ખરી જ, પણ અનેક પ્રકારના સેવાકીય કાર્યો કે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તો આવી ગયો, કુપોષિત બાળકોને કીટ આપવાવાળી વાત, ડિલિવરીવાળી બહેનોને પણ 75 કીટ આપવાની વાત, જે તાલુકામાં 272 બાળકો કુપોષિત હતા એમને શોધીને એમને પણ કીટ આપ્યા. સેવાકીય કાર્યોમાં જેમાં જે પર્યાવરણની ખૂબ સાચવણી કરવી પડે છે, પર્યાવરણ બચાવવા માટે મોટાભાગની શાળાઓમાં ગામમાં 75 વડ વાવવા, 75 પીપળ વાવવા, 75 ચંદનની જગ્યાએ અમારા ધારાસભ્યશ્રીને વિધાનસભા રાજા આદરણીય શંકરભાઈએ મારી જન્મ તારીખ નિમિત્તે 75,000 ચંદનના રોપા વાવવાનું પણ સંકલ્પ કર્યો. મિત્રો, અનેક પ્રકારના સેવાકીય કાર્યો આમાં થઈ રહ્યા છે અને એમાં ત્યારે આવતીકાલે નોતરું અમારા સમાજનું છે, પણ જિલ્લામાં વસતા તમામ સમાજ, 18 આલામ, તમામ જ્ઞાતિઓ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારફત અમારા પ્રમુખશ્રીની સમગ્ર ટીમે પણ તમામ જગ્યાએ આમંત્રણ આપ્યું છે. અમે વ્યક્તિગત રીતે પણ સમાજે જ્યાં જ્યાં શક્ય હતું તે બધે પહોંચીને બધા સમાજોને પણ અલગ અલગ આમંત્રણ આપ્યું છે. ત્યારે આવતીકાલે મિત્રો સમગ્ર જિલ્લામાંથી બધા જ સમાજો, સરસ સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવે અને આ જે સેવાકીય કાર્યો છે આમાં મિત્રો આપણે બધા આપણું યોગદાન આપીએ. આ કાર્યક્રમ તમારો, મારો, આપણો સૌનો છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આંગળી ચિંતાનું જેમ પુણ્ય મળે છે. મોદી સાહેબ જેમ છેવાડાના માનવીની ચિંતા કરે છે અને એમણે આજ સુધી જે કાર્યો કર્યા છે એ ગરીબોને લક્ષ્યમાં રાખીને કાર્ય કર્યા છે. ક્યાંય ગરીબો માટે છે, ક્યાંય ખેડૂતો માટે છે, ક્યાંય શ્રમજીવીઓ માટે છે. આ બધા જ કાર્યક્રમો જ્યારે મોદી સાહેબે તેને ક્યાંય મહિલાઓ માટે, યુવાનો માટે છે, ત્યારે આપણે પણ આવો આઝાદી કે અમૃત મહોત્સવની ઉજવણી જ્યારે પૂરી થઈ છે અને મને મારો પણ સમાજ જ્યારે 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે બધા ભેગા થઈને સમાજ જીવનમાં સમાજને આંગળી ચિંતાનું પુણ્ય મળે છે એવા કાર્યોમાં આપણે બધા ભાગીદાર બનીએ અને આવતીકાલે બધા બહોળી સંખ્યામાં 18 આલામ તમામ સમાજ પધારે એવી પણ આ તબકે મિત્રો સર્વેને વિનંતી કરું છું. આભાર.